હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે એકદમ મજામાં જશો. 10 પાસ ઉપર સરકારી નોકરીની ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા હતા. તો પોસ્ટ ઓફિસમાં પોસ્ટ GDS રિક્વાયરમેન્ટ 2026 આવી ગઈ છે. જેમાં આપણે વાત કરીએ તો 28,740 વેકન્સીસ છે. 10 પાસ ઉપર જ આ ભરતી છે. એટલે ઘણા બધા લોકોનું સપનું હવે સરકારી નોકરીનું પૂરું થશે. મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકશે. આગળ વાત કરીએ આ ભરતીની, તો આમાં કોઈ એક્ઝામ નથી, મેરિટ બેઝ સિલેક્શન થશે. એટલે કોઈ તમારી રિટર્ન એક્ઝામ, ઇન્ટરવ્યૂ કાંઈ પણ નથી. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ આપણે, તો નોટિફિકેશન છે ને આની 20 જાન્યુઆરી 2026 રિલીઝ થઈ છે. ઓનલાઈન એપ્લિકેશન 20 થી 4 ફેબ્રુઆરી 20 જાન્યુઆરી 4 ફેબ્રુઆરી અને ફી પેમેન્ટની વાત કરીએ તો 16 ફેબ્રુઆરી. એપ્લિકેશન કરેક્શન 18 અને 19 ફેબ્રુઆરી 2026. મેરિટ લિસ્ટ તમારું જાહેર થશે 28 ફેબ્રુઆરી 2026, જે તમારે ઓનલાઈન ચેક કરવાનું રહેશે. આગળ વાત કરીએ વેકન્સીની વાત કરીએ તો જે પ્રમાણે મેં તમને વાત કરી 28,740 ટોટલ વેકન્સી છે. જેમાં પોસ્ટની વાત કરીએ તો GDS એટલે કે ગ્રામીણ ડાક સેવક, BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. ઘણા બધા રાજ્યોમાં ઘણી બધી વેકન્સીઓ બહાર પડી છે, જેનું લિસ્ટ તમે નીચે મુજબ જોઈ શકશો. સ્ટેજ વાઇઝ પણ ઘણી બધી વેકન્સીઓ છે. આપણે મેઇનલી વાત કરશું ગુજરાતની, એટલે તમે જોશો આપણા ગુરુકુળનો લોગો પણ મેં ગુજરાતની બાજુમાં જ રાખ્યો છે, ખાસ કરીને કે આપણે તો મેઇન ગુજરાતનું જ જોવાનું છે. તો ખાસ આટલી બધી પોસ્ટ છે આપણા ગુજરાતમાં. 1830 પોસ્ટ છે. આગળ વાત કરીએ સેલેરી સ્ટ્રક્ચરની વાત કરીએ તમારી, તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPMની સેલેરી 12,000થી લઈને 29,380 રૂપિયા હશે. આસિસ્ટન્ટ BPMની 10,000થી લઈ અને 24,470 રૂપિયા હશે. GDSની વાત કરીએ તો 10,000થી લઈને 24,470 રૂપિયા. આગળ વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો વાત થઈ એ મુજબ કે ખાલી 10 પાસ હોય એ લોકો પણ આમાં ભરી શકશે. પણ એક આમાં ટર્મ છે કે મેથમેટિક અને ઇંગ્લિશ બંને સબ્જેક્ટ તમારા 10થમાં હોવા જોઈએ, જે ખાસ આ લોકોએ નોટ કરેલું છે. બાકી વાત કરીએ તો તમને લોકલ લેંગ્વેજ, જે તે રાજ્યથી તમે એપ્લાય કરો છો તેની લોકલ લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ. એજ લિમિટની વાત કરીએ તો 18થી 40 વર્ષની તમારી એજ લિમિટ હોવી જોઈએ. રિલેક્સેશનની વાત કરીએ તો ST/STમાં 5 વર્ષ, OBCમાં 3 વર્ષ અને PWDમાં 10 વર્ષ છે. અધર રિક્વાયરમેન્ટની વાત કરીએ તો કોમ્પ્યુટરનું તમને બેઝિક નોલેજ હોવું જોઈએ અને સાયકલિંગની એબિલિટી, સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મેરિટ બેઝ થશે તમારું, જેમાં તમારી 10થની માર્કશીટ ઉપર તમારું મેરિટ નક્કી થશે. ડોક્યુમેન્ટની વેરિફિકેશન આવશે, ત્યારબાદ એક મેડિકલ ટેસ્ટ એટલે કે ફિટનેસ ટેસ્ટ આવશે અને ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ એટલે કે તમારું ફાઇનલ સિલેક્શન થશે. આમાં કોઈ પણ પ્રકારની રિટર્ન એક્ઝામ કે ઇન્ટરવ્યૂ નથી, મેરિટ બેઝ જ સિલેક્શન થશે. આગળ વાત કરીએ તો તમે એપ્લાય કઈ રીતે કરી શકશો, તો તમારે ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.inની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. પહેલું સ્ટેપ તમારું. બીજા સ્ટેપની વાત કરીએ આપણે તો તમારે એમાં તમારું નામ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વડે રજીસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમારે GDSનું ફોર્મ ફિલ કરવાનું રહેશે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, એપ્લિકેશન ફી ભરવાની રહેશે. ત્યારબાદ સબમિટ આપી અને પ્રિન્ટ કન્ફર્મેશન કરવાનું રહેશે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS માટે 100 રૂપિયા છે. SC, ST, PWD, ફિમેલ અને ટ્રાન્સ વુમન માટે કોઈ પણ પ્રકારની ફી નથી. આગળ વાત કરીએ ભરતીમાં, તો ડોક્યુમેન્ટ તમારે કયા કયા જોશે એની વાત કરીએ તો એપ્લિકેશન કરવા માટે 10થની માર્કશીટ, બર્થ ડેટનું પ્રૂફ, કેટેગરી સર્ટિફિકેટ ઇફ જો તમારે એપ્લિકેબલ હોય તો, પાસપોર્ટ સાઇઝનો રિસન્ટ ફોટો, સિગ્નેચર. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની વાત કરીએ તો ઓરિજિનલ 10થની માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ એપ્લિકેબલ હોય તો, કોમ્પ્યુટર ટ્રેનિંગ સર્ટિફિકેટ અને PW સર્ટિફિકેટ તે પણ એપ્લિકેબલ હોય તો.
આવી સરસ ઓપોર્ચ્યુનિટી આવી છે તો કોઈ પણ મિસ ના કરતા ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈ અને એપ્લાય કરો. લાસ્ટ ડેટ 4 ફેબ્રુઆરી છે, એટલે લાસ્ટ ડેટની રાહ ન જોતા. કોઈ એક્ઝામ નથી, કોઈ ઇન્ટરવ્યૂ નથી, મેરિટ બેઝ સિલેક્શન છે, એટલે નોકરી મળવાના ચાન્સીસ વધારે છે. તો જલ્દીથી થઈને એપ્લાય કરો. અને આપણી સાથે જોડાવા માટે તમારું જ ગુરુકુળ છે, તમારા ગુરુકુળમાં જોડાવા માટે તમારે યુટ્યુબમાં જઈને આપણા ગુરુકુળની ચેનલ, વોટ્સએપમાં આપણા ગુરુકુળનું ગ્રુપ છે, ટેલિગ્રામમાં પણ આપણા ગુરુકુળની ચેનલ છે, ઇન્સ્ટાગ્રામમાં આપણા ગુરુકુળનું આઈડી છે, ફેસબુકમાં મારી સાથે જોડાવો વાઘેલા વિશાલ સર્ચ કરશો એટલે એ પણ તમને મળી જશે. તો આજે જ આપણા ગુરુકુળમાં જોડાવો અને આપણા ગુરુકુળની ફેમિલીનો પાર્ટ બનો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.